નમસ્કાર. ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, પાઠ નંબર 2, વૃદ્ધિ અને વિકાસ. ભાગ 3. અગાઉ આપણે વિકાસના નિર્દેશકો, જે કુલ 4 છે: રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર, માથાદીઠ આવકનો વૃદ્ધિદર, જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક, ને લાસ્ટમાં માનવ વિકાસનો આંક. જેમાંથી લાસ્ટમાં રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર આપણે ભણ્યા. તેમાં કોષ્ટકમાં જુદા જુદા 6 દેશોનો 2014નો વિશ્વ બેંક અને આર્થિક સર્વે 2015-16 મુજબનો 6 દેશોનો વૃદ્ધિદર આપેલો હતો. તેમાં આપણે જોઈ શકીએ છીએ કે ભારત, ચીન જેવા દેશનો વૃદ્ધિદર વધુ છે, જ્યારે નોર્વે, અમેરિકા જેવાનો વૃદ્ધિદર ઓછો છે. પણ તે દેશો વિકસિત દેશો છે, એટલે ત્યાં વૃદ્ધિદર આપણને ઓછો લાગે છે. જ્યારે ભારત, ચીન, પાકિસ્તાન, શ્રીલંકા આ બધા વિકાસશીલ દેશો છે, તેથી ત્યાં વિકાસની વિપુલ તકો રહેલી છે. વિકાસના કામો શરૂઆતના સ્ટેજમાં છે, થઈ રહ્યા છે, એટલે ત્યાં વૃદ્ધિદર વધુ જોવા મળે છે. પરંતુ રાષ્ટ્રીય આવકની ગણતરીમાં મુશ્કેલીઓ છે. બીજું, વસ્તીનો પ્રશ્ન છે અને રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓ છે. તો આ બધાના કારણે રાષ્ટ્રીય આવકની ગણતરી કરવાની જે છે પદ્ધતિ, તેની મર્યાદાઓ છે. આજનો ટોપિક છે માથાદીઠ આવકનો વૃદ્ધિદર. આ નિર્દેશક મુજબ જો દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થતો રહે તો આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય. અહીં માથાદીઠ આવક એટલે સરેરાશ માથાદીઠ આવક દેશની કુલ રાષ્ટ્રીય આવકને વસ્તીના કુલ પ્રમાણ વડે ભાગતા જે સરેરાશ આવક આવે તે માથાદીઠ આવક છે. આમ આ નિર્દેશક દેશની વસ્તીને પણ ધ્યાનમાં લે છે અને તે દૃષ્ટિએ તે રાષ્ટ્રીય આવકના નિર્દેશક કરતાં ચડિયાતો છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના નિષ્ણાતો માથાદીઠ આવકના નિર્દેશકને સ્વીકારવાની હિમાયત કરે છે. રાષ્ટ્રીય આવકની જેમ માથાદીઠ આવક વધારે હોય અને વધવાનો દર ઊંચો હોય તે દેશનો વિકાસનો દર ઊંચો ગણાય. કારણ કે આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ, વસ્તી પણ વધતી હોય અને રાષ્ટ્રીય આવક પણ વધતી હોય, તો રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગતા જે આપણને આંક મળે છે તે આપણો માથાદીઠ આંક. જો માથાદીઠ આવક નીચા દરે વધે તો વિકાસનો દર નીચો ગણાય. જો માથાદીઠ આવકમાં વધારો ન થાય તો તે સ્થગિત એટલે કે સ્થિર ગણાય. જો કોઈ દેશની માથાદીઠ આવક ઘટતી હોય તો વિકાસ પીછેહઠની સ્થિતિ દર્શાવે છે. આર્થિક વિકાસનો અંતિમ હેતુ જીવન ધોરણ સુધારીને માનવ વિકાસ ઊંચે લઈ જવાનો છે. કારણ કે આર્થિક વિકાસ જે છે તે માણસ જાત સાથે જોડાયેલો છે, લોકોના જીવન ધોરણ સાથે જોડાયેલો છે. દેશની કુલ આવક વધે, લોકોની આવક વધે તો લોકો પોતાની જીવન જરૂરિયાત પૂરી કરવામાં અનુકૂળતા મેળવે છે. ખાસ કરીને પાયાની જરૂરિયાતો અને ત્યારબાદ અન્ય જરૂરિયાતો સંતોષી શકે છે. તે માટે માથાદીઠ આવકમાં વધારો એ તેનું એક ઉત્તમ નિર્દેશક છે. જો વિકાસથી લોકોનું જીવન ધોરણ સુધરે નહીં તો તે સાચા અર્થમાં વિકાસ નથી. તેથી જ માથાદીઠ આવકનો વધારો એ પ્રજાના ભૌતિક કલ્યાણમાં થતા વધારાનો વધુ સારો નિર્દેશક છે. માથાદીઠ આવકમાં વધારો એ વ્યક્તિની ભૌતિક સુખાકારીમાં વધારો લાવે છે અને તેથી તે વિકાસનો સાચો માપદંડ છે. કારણ કે મિત્રો, આપણે સૌને ખ્યાલ છે કે જો દેશની આવક વધે એટલે કે રાષ્ટ્રીય આવક વધે, લોકોની માથાદીઠ આવક વધે તો લોકો પોતાની જીવન જરૂરિયાત પૂરી કરવા માટે વધારે અનુકૂળતા ધરાવે છે. એટલે કે સામાન્ય વાત કરીએ તો, રૂપિયામાં વાત કરીએ તો કોઈ વ્યક્તિ 5,000 રૂપિયા જો માસિક કમાતો હોય મહિને અને તેની આવક 7,000, 8,000 કે 10,000 થાય તો તે વ્યક્તિ પોતાની અને પોતાના કુટુંબની જરૂરિયાત વધુ સારી રીતે પૂરી કરી શકશે. તે પોતાના ઘર માટે ભૌતિક સુવિધાઓમાં વધારો કરી શકશે, જે આપણે અત્યારે ભારતમાં જોઈએ છીએ. ભૂતકાળમાં લોકો સામાન્ય કાચા પાકા મકાનોમાં રહેતા હતા. આજે લોકો આવક વધતા પાકા મકાનો અને ભૌતિક જરૂરિયાતો, સારો ખોરાક, સારા કપડાં, સારું શિક્ષણ, સારું આરોગ્ય, ઘરમાં ભૌતિક સુવિધાઓ, તો આ બધું મેળવતા થયા છે. કારણ કે લોકોની માથાદીઠ આવક વધી છે. તો માથાદીઠ આવક જેમ જેમ વધે
તેમ તેમ લોકો પોતાની જરૂરિયાતો સારી રીતે પૂરી કરી શકે. તો વિકાસ ક્યારે થયો ગણાય? જ્યારે ખરેખર લોકોની માથાદીઠ આવક વધે અને લોકોનું જીવન ધોરણ સુધરે ત્યારે. અહીંયા વિશ્વ બેંક અને આર્થિક સર્વે 2015-16 આપેલો છે સંકલિત. તેમાં તમે જોઈ શકો છો માથાદીઠ રાષ્ટ્રીય આવક અમેરિકન ડોલર US ડોલરમાં 2014 સમ ખરીદ શક્તિના માપદંડ મુજબ વૃદ્ધિદર ટકાવારીમાં પણ આપેલો છે. નોર્વે 64,992 US ડોલર, વૃદ્ધિમાં ટકાવારી છે 1.1%. અમેરિકા 52,947 અમેરિકન ડોલર, 1.6%. શ્રીલંકા 9,779 ડોલર, વૃદ્ધિદર 3.5%. ચીન 12,547 અમેરિકન ડોલર, 6.7%. ભારત 5,497 અમેરિકન ડોલર, 6%. પાકિસ્તાન 4,866 અમેરિકન ડોલર, 2.6%. તો અહીંયા તમે જોઈ શકો છો કે નોર્વે, અમેરિકા, ચીન, શ્રીલંકા કરતાં ઘણી ઓછી સમખરીદ શક્તિ ભારતની જોવા મળી રહી છે. નોર્વે કરતાં 11 થી 12 ગણી ઓછી છે, તો નોર્વેનો વિકાસ ભારત કરતાં 11 થી 12 ગણો વધારે છે તેમ કહેવાય. પરંતુ ભારતની માથાદીઠ આવકનો વૃદ્ધિદર ઊંચો છે, તેથી વિકાસ ઝડપથી થઈ રહ્યો છે તેમ કહેવાય. તો આપણે જોઈ શકીએ છીએ કે એ દેશોની તુલનામાં ભારતનો માથાદીઠ આવકનો દર ઘણો ઓછો છે, પણ સામે આપણા પરિબળોમાં વસ્તી વૃદ્ધિ છે અને આપણો વિકાસ જે છે એ હજી થઈ રહ્યો છે, એટલે વૃદ્ધિદર આપણો સારો છે ટકાવારીમાં એમ કહી શકીએ. પણ આ પદ્ધતિની પણ મર્યાદાઓ છે. માત્ર અંદાજો. દેશની રાષ્ટ્રીય આવક દર વર્ષે ગણાય છે, તેથી તેના આંકડા આપણને લગભગ સાચા મળી રહે છે. પરંતુ દેશની વસ્તી દર વર્ષે ગણાતી નથી. ભારતમાં વસ્તી દર 10 વર્ષે ગણાય છે, એટલે બાકીના વર્ષોમાં વસ્તીના આંકડા માત્ર અંદાજો બાંધવામાં આવે છે, જે સાચી માથાદીઠ આવક મળતી નથી. રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક ગણવાની મુશ્કેલી. રાષ્ટ્રીય આવક ગણવાની મુશ્કેલી આપણે જોઈ ગયા, તેવી રીતે માથાદીઠ આવક ચાલુ ભાવે ગણવી કે સ્થિર ભાવે ગણવી તેની મુશ્કેલીની પણ પડે છે ને તેના કારણે સાચી માહિતી મળી શકતી નથી. આપણે આંકડા શાસ્ત્રમાં પણ મિત્રો ભણીએ છીએ કે આધાર વર્ષ જે પસંદ કરવામાં આવે છે તે એક અનુકૂળ વર્ષ જે છે એના માટેના માપદંડોના આધારે નક્કી થતું હોય છે. તો ચાલુ વર્ષના ભાવો અલગ હોઈ શકે. આધાર વર્ષ નજીકનું હોય કે દૂરનું છે, તેના ભાવો પરિસ્થિતિ શું છે, એટલે ખરેખર સાચી માથાદીઠ આવક ગોતવી મુશ્કેલ પડે છે. માથાદીઠ આવક માત્ર સરેરાશ દર્શાવે છે. આપણા રિઝલ્ટમાં ટકાવારીનું આપણે ઉદાહરણ લઈએ તો 7 વિષયો આપણે હોઈએ છીએ વાર્ષિક પરીક્ષામાં. તો કોઈ વિદ્યાર્થીને આપણે પૂછીએ કે ભાઈ કેટલા તારે ટકા આવ્યા, તો કે છે મારે 90% આવ્યા, 80% આવ્યા. જ્યારે આપણે એના દરેક વિષયના ગુણ જોઈએ તો કોઈ વિષયમાં એને 90 માર્ક હોઈ શકે, કોઈ વિષયમાં એને 70 હોઈ શકે, કોઈમાં એને 55 હોઈ શકે, કોઈમાં 95 હોઈ શકે, પણ સરેરાશ 80%, 90% બતાવતી હોય છે. તો મિત્રો, આ રીતે ખરેખર માથાદીઠ આવક છે એ સરેરાશ છે. આપણા દેશમાં વાત કરીએ કે મુકેશ અંબાણીની માથાદીઠ આવક અને ગરીબ માણસની આવક, તો માથાદીઠ આવકની દ્રષ્ટિએ બંનેની સરખી હોય, પણ વાસ્તવિક રીતે સરખી હોતી નથી. એટલે આપણા દેશમાં મોટાભાગે ગરીબી વધારે છે, પછાતપણું વધારે છે. તેના કારણે જોઈએ તો દરેક લોકોની માથાદીઠ આવક ખરેખર વાસ્તવિક દ્રષ્ટિએ સરખી હોતી નથી. એટલે આ માત્ર એક સરેરાશ છે. આ સરેરાશના આધારે કોઈ નિર્ણય ના લઈ શકાય કે દેશનો વિકાસની કક્ષા જાણી શકાતી નથી. જો માથાદીઠ આવક વધે અને દેશમાં આવકની વહેંચણી સમાન રીતે થાય તો આર્થિક વિકાસ થયો ગણાય. સમાન એટલે વિકાસનો લાભ બધાને મળે. પણ આપણે જોઈએ છીએ કે કોઈ જગ્યાએ કોઈ સાઇટના કામકાજ ચાલુ હોય કે કોઈ વિકાસના કામો ચાલુ હોય તો તેના કોન્ટ્રાક્ટરો છે, તેની કંપનીઓ છે, તેને એનો નફો ઝાઝો મળે છે, તેનું વળતર ઝાઝું મળે છે, પણ એમાં કામ કરનાર મજૂરોને તો એનું એક વધુ પગાર મળતો હોય છે. તો આ રીતે દેશમાં જે ધનાઢ્ય લોકો છે, જે અમીર લોકો છે, એ લોકોની આવક ખરેખર વધારે હોય છે. સામાન્ય ગરીબ લોકોની આવક એટલી હોતી નથી. જો વહેંચણી અસમાન થયેલી હોય તો આર્થિક વિકાસ થયો નથી તેમ કહેવાય. તેથી પણ માથાદીઠ આવક રૂપે નિર્દેશક ખામી ભરેલો ગણાય. તો ભારતમાં પણ આ સ્થિતિ કંઈક અંશે જોવા મળે છે.
તો આ સ્થિતિમાં જેમ જેમ સુધારો થાય છે, હવે થઈ રહ્યો છે ધીમે ધીમે, પણ આ સ્થિતિ જ્યારે સમાન બને ત્યારે આર્થિક વિકાસના મીઠા ફળો જે કહેવાય સાચા ફળો એ આપણને દેખાશે. કારણ કે દરેક વ્યક્તિની આવક વાસ્તવિક આવકની નજીક હશે, દરેક વ્યક્તિની ખરીદ શક્તિ પણ વધશે અને આર્થિક વિકાસમાં તેનો ફાળો પણ જોવા મળશે. સરખામણીની મુશ્કેલી. દુનિયાના દેશોની માથાદીઠ આવક જે તે દેશના ચલણમાં દર્શાવેલી હોય છે, પરંતુ પ્રથમ અમેરિકન ડોલરમાં તેને ફેરવવી પડે, ત્યારબાદ સરખામણી કરી શકાય. કયા દેશનો આર્થિક વિકાસનો દર ઊંચો છે કે નીચો છે? દુનિયાના દેશોએ પોતાના હુંડિયામણ દરો પર અનેક જાતના અંકુશો મૂકેલા હોવાથી તેમનો સાચો વિનિમય દર જાણી શકાતો નથી. તેથી દેશની સાચી સરખામણી થઈ શકતી નથી. ભ્રામક નિર્દેશકો. ભ્રમ ફેલાવે તેવા, ગેરમાર્ગે દોરી શકે તેવા. માથાદીઠ આવક જેટલી આવક દેશના બધા નાગરિકોને મળે છે તેવું નથી. માથાદીઠ આવકનો નિર્દેશક જેટલું નિર્દેશ કરે છે, એટલે કે દર્શાવે છે, તેના કરતાં છુપાવે છે વધારે. તેથી તે સાચો નિર્દેશક નથી. આમ માથાદીઠ આવક જે છે તે સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા પણ એને મહત્ત્વ આપવામાં આવ્યું છે, પણ તેની આ 5 મર્યાદાઓ છે. હવે છે જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારો. આર્થિક વિકાસનો હેતુ હંમેશા લોકોના જીવન ધોરણમાં સુધારો કરવાનો હોય છે. તેથી કોઈપણ દેશમાં આર્થિક વિકાસ થયો છે તે બીજા દેશો કરતાં કેટલો વધારે કે ઓછો છે તે માપવા માટે માનવ જીવનની ભૌતિક ગુણવત્તાનો નિર્દેશક સ્વીકારવામાં આવે છે. તો જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું? માનવ જીવનની ભૌતિક ગુણવત્તા વિવિધ વસ્તુઓ અને સેવાઓની વપરાશના ધોરણે આધારે છે. વપરાશના ધોરણો એટલે કે સમયના કોઈ એક સમયગાળા દરમિયાન વ્યક્તિ અથવા તો વ્યક્તિના સમૂહ દ્વારા એ વસ્તુ કે સેવાનો ઉપયોગ કેટલો કરવામાં આવ્યો છે તે. એક, વપરાશમાં લેવાયેલ ખોરાક, બળતણ અને બિન ટકાઉ વસ્તુઓ. બીજું, વપરાશમાં લેવાયેલ ટકાઉ અને અર્ધ ટકાઉ વસ્તુઓ. અને ત્રીજું, વપરાશમાં લેવાયેલ સેવાઓનો સમૂહ. આ વપરાશના ધોરણ કે જીવન ધોરણ તેમના જીવનની ભૌતિક ગુણવત્તા નક્કી કરે છે. તેથી વપરાશના ધોરણ કે જીવન ધોરણને જીવનની ભૌતિક ગુણવત્તા તરીકે ઓળખવામાં આવે છે. દેશના નાગરિકોનું જીવન ધોરણ ઊંચું જાય તો જીવનનો ભૌતિક સુધારો થયો છે તેમ કહી શકાય. જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવિષ્ટ થતી બાબતો. કોઈ એક વર્ષના ગાળામાં કે દેશના લોકોએ વપરાશમાં લીધેલ વસ્તુઓ કે સેવાઓના સમૂહ માનવ જીવનની ભૌતિક ગુણવત્તા નક્કી કરે છે. તેમાંના ઘટકો નીચે મુજબ આપણને આપેલા છે. 10 ઘટકો છે. આ પરીક્ષામાં પૂછાઈ શકે છે, યાદ રાખજો. સૌ પ્રથમ ખોરાક. કેલેરી, પ્રોટીન, ચરબી. ખોરાક કેટલી કેલેરીવાળો મળે છે, પ્રોટીન કેટલું મળે છે અને એમાં ચરબીની માત્રા કેટલી છે. બીજું, આરોગ્ય અને તબીબી સેવાઓ. વસ્તીના એકમ દીઠ ડૉક્ટરોનું પ્રમાણ. કેટલી વસ્તી એ ડૉક્ટર છે. વિકસિત દેશોમાં આપણે વાત કરીએ તો કોઈ દેશમાં 500 વ્યક્તિએ, કોઈ દેશમાં 1000 વ્યક્તિએ એક ડૉક્ટર છે. જ્યારે ભારત જેવા દેશમાં આ પ્રમાણ બહુ ઓછું છે, કારણ કે બહુ મોટી વસ્તી છે અને શિક્ષણનો અભાવ હતો, સુવિધાઓનો અભાવ હતો, ડૉક્ટરોનું પ્રમાણ બહુ ઓછું છે. એટલે ભારતમાં વસ્તી દીઠ ડૉક્ટરોની સંખ્યા બહુ ઓછી જોવા મળે છે. ત્રીજું, રહેઠાણ અને કપડાં. લોકો જ્યાં રહે છે, કુટુંબ જ્યાં રહે છે, એ રહેઠાણમાં ઓરડાની સંખ્યા કેટલી છે, ઓરડા દીઠ સરેરાશ વ્યક્તિ કેટલા રહે છે. ભારત જેવા દેશમાં જોઈએ તો ગરીબીનું પ્રમાણ ઝાઝું છે. તેના કારણે એક જ ઓરડાવાળા મકાનમાં રહેતા કુટુંબોની સંખ્યા ઝાઝી જોવા મળે છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ, ગરીબ વિસ્તારોમાં ખાસ. તો એ 1 કે 2 ઓરડાવાળા મકાનમાં 5, 7 કે 10 વ્યક્તિઓ રહેતી જોવા મળે છે. બીજું, સંયુક્ત કુટુંબ પ્રથા પણ ભારતમાં જોવા મળે છે. તો આના કારણે ભારતમાં સરેરાશ ઓરડા મેળવતા હોય વ્યક્તિ દીઠ એની સંખ્યા બહુ ઓછી છે. શહેરી વિસ્તારોમાં ઠીક છે. તો શહેરોમાં પણ આજે ગીચતાની સમસ્યા છે. લોકો ફ્લેટ એપાર્ટમેન્ટમાં રહે છે, તો એક જ જગ્યામાં પણ તેનું વિભાજન કરી દેવામાં આવે છે, જેથી વ્યક્તિને તેની સરેરાશ જે જગ્યા છે તે મળી રહે છે. શિક્ષણ અને મનોરંજન. કેટલા ટકા વસ્તીને પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર શિક્ષણ મળે છે. મનોરંજન માટે ટીવી, થિયેટર્સ, અન્ય કોઈ પણ સુવિધાઓ કેટલી મળે છે. તો આજે પણ ભારતમાં ગામડાઓમાં હવે પ્રાઇમરી સ્કૂલો જોવા મળે છે. હજી પણ
બાળકોને ભણવા માટે માધ્યમિક, ઉત્તર માધ્યમિક અથવા તો ટેકનિકલ શિક્ષણ માટે, ઉચ્ચતર શિક્ષણ માટે દૂર જવું પડે છે. મનોરંજન માટે ટીવીની સુવિધાઓ ધીમે ધીમે મળતી થઈ છે. થિયેટર્સ તો હજી પણ શહેરો પૂરતા મર્યાદિત છે. તો ભારતમાં આ પરિબળ પણ ઓછું જોવા મળે છે. આમ તમે જોઈ શકો છો, જુદા જુદા ઘટકો છે તે વસ્તીમાં લોકોને કઈ રીતે મળે છે. પાંચમું છે પરિવહન અને માહિતી પ્રસારણ સેવાઓ. વસ્તી દીઠ રસ્તા, રેલવેની લંબાઈ, ટેલિફોનની સંખ્યા. તો ભારતમાં પહેલાં મુખ્ય માર્ગો જે કહેવાય, નેશનલ હાઈવે છે, સ્ટેટ હાઈવે છે તે, અને જિલ્લા કે તાલુકાઓને જોડતા માર્ગો, ત્યારબાદ ગ્રામ્ય સડકો. તો આનું જાડું જે છે એ ધીમે ધીમે વિકસી રહ્યું છે. રેલવેની લંબાઈ જે છે એ આઝાદી પહેલાં અને આઝાદી પછી તેમાં ઘણો ફેરફાર થયો છે. ટેલિફોનની સંખ્યા, ખાસ કરીને છેલ્લા અમુક વર્ષોમાં મોબાઈલ આવતા જબરજસ્ત વધારો થયો છે, પરંતુ તે આંકડાઓ આગામી સમયમાં આપણને મળશે. ઉર્જા શક્તિ, માથાદીઠ ઉર્જાનો વપરાશ. આપણે જોયું જ, ચોથો ટોપિક, ત્રીજો ટોપિક, કે રહેઠાણ એક જ ઘરમાં રહેતા હોય 8-10 જણા, 1-2 ઓરડાના રૂમમાં, તો ત્યાં ઉર્જાનો વપરાશ એ 8-10 જણા વચ્ચે વહેંચાઈ જાય છે અને મર્યાદિત હોય છે. જ્યારે અમેરિકા જેવા દેશોમાં આપણે જોઈએ છીએ, વિકસિત દેશો છે, એક વ્યક્તિ માટે એક રૂમ છે, સ્પેશિયલ એના માટે કહેવાય કે ટીવી, ફ્રીજ સુવિધાઓ છે. તો ત્યાં ઉર્જા શક્તિનો વપરાશ વધુ થાય, ટેકનોલોજીનો વપરાશ વધુ થાય. આપણા જેવા દેશમાં વીજળીની અછત છે, વીજળીની શોર્ટેજ જોવા મળતી હોય છે. ગ્રામ્ય વિસ્તારોમાં, શહેરોમાં પણ વીજળીનો કાપ જોવા મળતો હોય છે. હજી દેશના ઘણા ભાગો એવા હતા, હમણાં સુધી હતા, કે જ્યાં વીજળી નહોતી પહોંચી. તો ઉર્જા વપરાશ જે છે તે પણ ઓછો છે. પછી તેમાં વીજળી હોય તોય ભલે, અને કુદરતી સંસાધન હોય તો પણ ભલે, લાકડું, બળતણ તરીકે. દેશની વસ્તીને મળતું પીવાનું ચોખ્ખું પાણી. આજે પણ ભારતમાં આપણે અર્થશાસ્ત્રમાં ભણવામાં આવે છે, 50% વસ્તીને પીવાનું ચોખ્ખું પાણી મળતું નથી. સરેરાશ આયુષ્ય, ભારતમાં સરેરાશ આયુષ્ય આઝાદી વખતે 35 કે 36 વર્ષની આડેગાળે હતું. આજે તે વધીને 63-64 વર્ષની આડેગાળે પહોંચ્યું છે. તો સરેરાશ આયુષ્ય ધીમે ધીમે, જેમ જેમ આરોગ્યની સુવિધા વધે, તબીબી સારવાર મળે, શિક્ષણ વધે, રહેઠાણની સુવિધા સારી, કપડાં અને તેને જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ મળે, તો લોકોનું સરેરાશ આયુષ્ય જળવાય છે, સારું છે. જાપાન જેવા દેશમાં તો લોકોનું આયુષ્ય 90થી વધુ વર્ષ છે. 9મું, બાળ મૃત્યુદરનું પ્રમાણ. ભારત જેવા દેશમાં બાળ મૃત્યુદર, કારણ કે આપણે અગાઉ ભણી ગયા કે મોટાભાગની વસ્તી ગામડામાં રહે છે, ગામડામાં તબીબી સુવિધાઓ ઓછી મળે છે, અને જૂની પદ્ધતિઓ જે છે તેના કારણે બાળ મૃત્યુદર, જેમાં બાળકો પણ ઘણીવાર મૃત્યુ પામે છે, માતાઓ પણ મૃત્યુ પામે છે. તો બાળ મૃત્યુદરનું પ્રમાણ ભારતમાં ઝાઝું છે. ડ્રેનેજની સુવિધા, ઘરમાંથી નીકળતું દૂષિત પાણી, તેના માટે ગટરની સુવિધાઓ, તો તે પહેલાંના સમયમાં બહુ ઓછી હતી, ધીમે ધીમે વધી રહી છે. પણ હજી દરેક ક્ષેત્રમાં, શહેરોમાં, ગામડાઓમાં અને જે કહેવાય વિસ્તારો છે, ગીચ વિસ્તારો છે, તો એ બધા વિસ્તારોમાં ડ્રેનેજની સુવિધાઓ જે છે એ જળવાવી જોઈએ, વધવી જોઈએ. આમ 10 બાબતો જે છે તેમાં સુધારો થઈ રહ્યો છે. માનવ જીવનની ભૌતિક ગુણવત્તા સુધરી રહી છે તેમ કહી શકાય. જો સુધારો ન થયો હોય તો કયા ક્ષેત્રમાં સુધારાની જરૂર છે તે જાણી તેના ઉપાયો યોજી દેશમાં વિકાસ વધારી શકાય. આજે સરકાર એના માટે પ્રયત્નશીલ છે અને તેના સારા ફળો મળી રહ્યા છે. લોકોમાં પણ જાગૃતિ આવી છે, શિક્ષણ વધ્યું છે, અને લોકોના પ્રયત્નો અને સરકારના પ્રયત્નોના કારણે દરેક ક્ષેત્રમાં આજે સુધારા જોવા મળી રહ્યા છે. માનવ જીવનના કોઈપણ નિર્દેશકને સાપેક્ષ રીતે રજૂ કરી શકાય છે. સૌથી ઊંચું મૂલ્ય ધરાવતા નિર્દેશકને 100નો આંક આપવામાં આવે છે. સૂચકાંકમાં આપણે ભણી ગયા તેમ જીવનની ભૌતિક ગુણવત્તા સુધારવા ઉપર વિકાસશીલ દેશો હવે વધારે ધ્યાન આપી રહ્યા છે, કારણ કે આ માળખાકીય સુવિધાઓ છે. જો આ બધાને મળશે તો દેશનો વિકાસ કરવો આસાન બનશે. તો મિત્રો, આજે આપણે આટલા સુધી ભણ્યા. આજનો ટૉપિક જે આપણે ભણ્યા છીએ, માથાદીઠ આવક, અને અહીંયા સુધી આ 10 ટૉપિક બધા જ લેસનમાં લખી આજે મને ફોટા પાડી મોકલશો, અને બધા વાંચતા રહેશો. આગામી સમયમાં પરીક્ષા આવે છે એની પૂરી તૈયારી કરશો.